આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિન શનિશ્ચરી અમાસની તિથિને અનુલક્ષી તીર્થક્ષેત્ર ચાંદોદ કરનાળી ખાતે શ્રદ્ધાળુ ઉમટ્યા. પવિત્ર નર્મદા સ્નાનનો લાભ લઈ કુબેરદાદાના દર્શનનો લાભ લીધો. ગત રાત્રિથી જ કુબેરદાદાના દર્શન અર્થે જામી છે. આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ શનિશ્ચરી અમાસની પાવનકારી તિથિને લઈ તીર્થક્ષેત્ર ચાંદોદ કરનાળી ખાતે ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યમાંથી શ્રદ્ધાળુ ઉમટ્યા છે. દક્ષિણ પ્રયાગ ક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મજીના પવિત્ર જળમાં ડૂબકી લગાવી પિતૃઋણ અદા કરવા પોતાના તીર્થગોર પાસે પિંડદાન, તર્પણ, શ્રાદ્ધવિધિ જેવા પિતૃકાર્યોમાં જોડાયા છે. શ્રાવણ માસની પૂર્ણાહુતિ થતી હોય કરનાળી ક્ષેત્રના શ્રી કુબેર ભંડારી મહાદેવના દર્શનાર્થે પણ ગત રાત્રિથી જ કુબેરદાદાના દર્શનાર્થે લાંબી કતારોમાં શિસ્તબદ્ધ રીતે શિવભક્તો જોડાયા છે અને જય કુબેરના જયકારા સાથે કુબેરદાદાના દર્શનનો લાભ લઈ રહ્યા છે. મંદિરના ગર્ભગૃહને આજે સફરજનના ફળથી સુશોભિત કરાયું હોય અનેરા આકર્ષણ સાથે શ્રદ્ધા જગાવી રહ્યું છે. જીવનમાં સુખ શાંતિ પ્રદાન કરવા ભક્તો કુબેરદાદાને કરી પ્રાર્થના કરી રહ્યા છે. ડભોઈ તાલુકાની અંદર કરનાળી ગામ આવેલું છે. ત્યાં કુબેર ભંડારીનું મંદિર આવ્યું છે. ત્યાં મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી ભાવિક ભક્તો આવે છે. જેમ કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ. અમે પોતે વડોદરાથી આવીએ છીએ. છેલ્લા 10 થી 12 વર્ષથી અમે દર અમાસ પર અહીંયા દર્શન કરવા આવીએ છીએ. અહીંયાની માન્યતા રાખવાથી ગમે તેટલા અટકેલા કામો પણ પૂર્ણ થઈ જાય છે. ભગવાનના આશીર્વાદથી અમે સુખી પણ છે અને અહીંયા ઘણા બધા લોકો દર્શન કરવા આવે છે. જે ભાવિક ભક્તો દૂરથી આવે છે એમની માટે અહીંયા જમવાની પણ બહુ સારી સુવિધા છે. તદુપરાંત લાઈન પણ સરસ રીતે વ્યવસ્થિત રીતે જળવાય છે. ક્યારેય ભાગદોડ થતી નથી અને બહુ સરસ રીતે ભગવાનના દર્શન દર અમાસ પર થાય જ છે. जय कुबेर, जय महाकाली माँ। आज श्रावण मास का अंतिम दिन है। शनिवार है। शनिश्चरी अमावस्या के रूप में मनाया जाता है। हजारों की संख्या में दूर दूर से लोग यहाँ पर आए हुए हैं। खासकर महाराष्ट्र में इसको पीठोदरी अमावस के रूप में मनाते हैं, जो कि हमारे जो कृषि भाई हैं, खेती पाती करने वाले, वो आज के दिन अपने जो बैल होते हैं उनका पूजन करते हैं और पूरे गांव में भ्रमण कराते हैं। जो भी मंदिर होता है बैलों को भी मंदिर का दर्शन कराते हैं। ऐसा परंपरा वो सब लोग निभाते हैं। इसीलिए इस अमावस्या को शनिश्चरी अमावस्या यानी बड़ी अमावस्या के रूप में मनाया जाता है। सभी श्रद्धालुजन शांतिपूर्वक आकर के दर्शन भी कर रहे हैं और कुबेर दादा का जयकारा लगाते हुए उन सब की मनोरथ भी पूर्ण हो रही है। साथ में आने वाले सभी श्रद्धालुओं से मैं निवेदन करता हूँ, नर्मदा मैया में स्नान करते समय ध्यान पूर्वक स्नान करें, जिससे कि नर्मदा मैया में साफ सफाई का विशेष ध्यान रहे और आपका शरीर का भी ध्यान रहे, क्योंकि नर्मदा जी का जल स्तर बढ़ा हुआ है, तो ध्यान पूर्वक करें। सभी श्रद्धालुओं के लिए भोजन प्रसादी की व्यवस्था है, भोजन प्रसाद ग्रहण करें। एक निवेदन जो मैंने किया था, आप सब लोग लाइन में लग करके ही आए और जितने लोग वीआईपी हैं वो सब लोग त्रयोदशी के दिन आए, जिससे कि जो लोग लाइन में लग के 1-1, 2-2 घंटे, 3-3 घंटे लाइन में लग के आते हैं, उनको भी ये लगे कि नहीं यहाँ पर जो है जो वीआईपी हैं वो पहले ही दिन आ जाते हैं, या जो वीआईपी होंगे तो वो अपना प्रोटोकॉल पुलिस प्रशासन से लेकर के ही आए। आप सबके लिए कुबेर दादा से मैं प्रार्थना करता हूँ, महाकाली माँ से प्रार्थना करता हूँ, आप सबके मनोरथ पूर्ण हो। जय कुबेर, जय महाकाली माँ।